हेलो विद्यार्थी मित्रों, आज આપણે હવે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. અગાઉના લેક્ચરમાં આપણે અંગિકા વિષય છે ભણ્યા હતા. કયા અંગિકા વિષય ભણ્યા હતા? તો કે કોષ કેન્દ્ર. ઈ કોષ કેન્દ્રમાં આપણે બે કોષ જોયા હતા, સુકોષ કેન્દ્ર અને આદિકોષ કેન્દ્ર. આપણે ફટાફટ એનું રિવિઝન છે કરી નાખીએ. તો કોષ સુકોષ કેન્દ્ર છે તો એની ફરતે કોષ કેન્દ્ર પટલ છે આવેલું હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્ર હોય તો એ કેન્દ્રની ફરતે પટલ છે આવેલું હોતું નથી. માટે એને આદિકોષ કેન્દ્ર કહેવાય. પટલ જો હાજર હોય તો એને સુકોષ કેન્દ્ર કહેવાય. સુકોષ કેન્દ્ર છે એ વિવિધ અંગિકાઓ છે ધરાવે છે, જ્યારે આદિકોષ છે એ પટલ ધરાવતા નથી. સુકોષ કેન્દ્ર છે એ કદમાં મોટા હોય છે, જ્યારે આદિકોષ છે એ નાના હોય છે. સુકોષ કેન્દ્ર હોય તેમાં રંગસૂત્રો છે એક કે એક કરતા વધારે હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્ર હોય તો એમાં રંગસૂત્રો છે એ એક જ હોય છે, એટલે કે ફક્ત ને ફક્ત એક જ છે આવેલા હોય છે. સાઈઝમાં વાત કરીએ તો સુકોષ કેન્દ્ર છે એની સાઈઝ છે એ 10 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર. આપણે યાદ કરજો, આપણે લખ્યું હતું માઇક્રોમીટર કે 10 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર નું અંતર હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્ર હોય તેમાં 1 માઇક્રોમીટર થી 10 કે 5 માઇક્રોમીટર સુધીના જે હોય છે. બરોબર? તો આપણે આ કોષ કેન્દ્ર વિશેની માહિતી મેળવી, પણ આપણે હું તમને કહું કે કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે તો કે રંગસૂત્રો છે આવેલા હોય છે. બરોબર? આપણે હમણાં સફરમાં વાત કર્યું કે સુકોષ કેન્દ્ર હોય એમાં રંગસૂત્રો છે એક એક કરતા વધારે હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્ર એમાં રંગસૂત્રો છે ફક્ત એક જ આવે. તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે આવેલા હોય છે. આ રંગસૂત્રોની અંદર શું આવેલું હોય છે તો કે શેના બનેલા હોય છે તો કે પ્રોટીન અને ડીએનએ. શેના બનેલા હોય છે? પ્રોટીન અને ડીએનએ. ડીએનએ હોય છે, બરોબર? તો ઈ ડીએનએ આપણે બધાએ સાંભળેલું છે, આપણે મૂવી સીરીઝમાં એવું સાંભળ્યું હોય કે ડીએનએ ટેસ્ટ કરાવો. બરોબર? મૂવીમાં આપણે એવું સાંભળ્યું હોય ડીએનએ ટેસ્ટ કરાવો, જેનાથી ખબર પડે કે બાળક છે એ કોનું છે. તો ડીએનએ ની અંદર જે કાર્યકારી ભાગ છે આવેલા છે. ડીએનએ હોય એ આખી લાઇન્સ હોય છે, બરોબર? એક સાંકળ જેવી રચના હોય છે કે એકબીજા સાથે જોડાયેલા છે. તેમાંથી કાર્યકારી ભાગ એટલે કે જે કાર્ય છે કોઈને આપ્યું હોય તો એ કાર્ય એને જ કરવાનું હોય. જેવી રીતે શાળામાં ફીસ કાઉન્ટર હશે તો એ ફીસનું જ કામ કરશે, બરોબર? પટ્ટાવાળાનું કામ હશે તો એનું જ કામ કરશે. એટલે કે ડીએનએ માં પણ એવી રીતે ભાગ છે આપેલા હોય છે કે એનું કાર્યની સોંપણી છે કરેલી હોય છે. તો આ કાર્યકારી ભાગ છે તો એને આપણે જનીન છે એ કહેશું. શું કહેવાય એને? જનીન. અને કોષ કેન્દ્ર બીજી કઈ રીતે હોય તો કે કોષીયનું વિભાજન. કોષ કેન્દ્ર છે એ કોષનું બંધારણ અને આયોજનનું છે એ બંધારણ છે એ ઘડતું હોય છે, આયોજન છે એ કરતું હોય છે. ત્યાર પછી તો કે કોષ કેન્દ્ર છે એ નવા કોષોનું છે એ નિર્માણ છે કરે છે, અને નવા કોષોનું નિર્માણ છે એ પૂર્વ બનેલા કોષો જેવા જ તે હોય છે, એનાથી જ બનેલા હોય છે. એટલે કે જે મૂળ કોષ હતો એની બધી જ માહિતી નવા બનેલા કોષમાં છે એ મળી આવે છે. આમ નવા બનેલા કોષો છે એ પૂર્વ બનેલા કોષો સાથે છે એ એના જેવા જ તે હોય છે. દાખલા તરીકે આપણે એક મનુષ્યની વાત કરીએ તો માતા એક બાળકને છે જન્મ આપે છે, તો બાળક માતાના જે લક્ષણો હશે બધા એ શેમાં હશે તો કે બાળકમાં જ હશે. એના જે જનીનો છે, એના જે ડીએનએ છે, એના જે લક્ષણો છે એ બધા શેમાં આવવાના તો કે બાળકમાં આવવાના છે. એટલે કે એ બાળક એક કોષ એક કોષમાંથી બીજા નવા કોષોનું છે એ નિર્માણ થાય છે. કોઈ સજીવ છે એ જન્મ લે છે તો એ કોષમાંથી બને છે. તો માતા પોતાના ગર્ભમાં એક કોષ છે એને સાચવે છે અને 9 મહિના પછી બાળક છે આ દુનિયામાં આવે છે. એટલે કે એક કોષોનું બીજા કોષોમાં છે એ રૂપાંતર થવું, અને નવા બનેલા કોષો છે એ તો કે પૂર્વ બનેલા કોષો જેવા જ તે હોય છે, બરોબર? જે નવો બનેલો કોષ છે એ દાખલા તરીકે સજીવ છે તો એ સજીવ જ તે એ જે બાળક જો હોય તે બાળક જ તેનું માતાનું છે એ સ્વરૂપ છે એ ધારણ કરતું હોય છે. પછી બોય ગર્લ છે એ વસ્તુ અલગ છે, પણ એ જે બોયઝ કે ગર્લ્સ હોય છે એના પણ જે જનીન હોય છે આપણને શેમાં મળી આવે છે તો કે માતાના જે કોષો હોય છે તો એના જ
હજી એની પેઢી છે ઈ છે ગર્લ છે ઈ મોટી થઈને બીજા બાળકોનું છે ઈ દુનિયામાં ચલાવે છે તો ઈ બાળકના જે જનીનો છે ઈ એના માતાના દરેકના હોય છે એટલે કે આમ પેઢી દર પેઢીથી આ ચાલતી હોય છે આ પ્રક્રિયા તો આપણને આ બધી જ માહિતી છે આપણને ક્યાંથી મળે છે તો કે કોષ કેન્દ્રમાંથી છે આપણને મળે છે નવા કોષો છે ઈ કેવા થવાના બરોબર એનું નિર્માણ છે એ સરખું થયું છે કે નહીં તે બધી જ લાક્ષણિકતાઓ આપણને કોષ કેન્દ્રમાંથી છે મળે છે ત્યાર પછી આપણે એવું જોયું કે કોષ કેન્દ્ર છે એને જો આપણે નિરખવું હોય બરોબર નિરીક્ષણ કરવું હોય તો એની માટે ત્રણ અભિરંજકો છે કે આપણે એના નામ લીધા હતા એક આયોડિન સેફ્રેનિન અને મિથિલિન બ્લુ આ ત્રણ અભિરંજકો છે કે જેને આપણે કોષ ઉપર સાઈડ પર મૂકતા જો એ કોષ છે એ સરખા હશે પણ જ્યારે આપણે એનું નિરીક્ષણ કરવું હશે અવલોકન કરવું હશે તો જેણે જેટલા ભાગમાં દ્રાવણનું છે એ શોષણ કર્યું હશે એટલો ભાગ છે એ ડાર્ક છે દેખાય છે અને જેણે ઓછું કર્યું છે તો એને એ ઝાંખું છે એ દેખાય છે તો આવી આપણે કોષ કેન્દ્ર વિશે છે વાત કરી હતી એ પછી આપણે એવું પણ કીધું હતું કે આદિ કોષ કેન્દ્ર છે એ જૂની પુરાણી રીત છે કે એ ઓછી વ્યવસ્થા ધરાવતા કોષ હોય છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે એ નવા બનેલા અથવા તો તેનું સારું વ્યવસ્થાપન કરેલું હોય છે તો એવા કોષો છે એમાં રહેલા તો આવી બધી વાત છે આપણે અગાઉના લેક્ચરમાં છે કરી તો આજે આપણે ફક્ત ને ફક્ત એક જ ટોપિક છે ભણવાનો છે કોષ રસ વિશે બરોબર આ કોષ રસ વિશે આપણે બધા છે જાણીએ છીએ આજે લેક્ચર પણ થોડો નાનો થવાનો છે હમણાંથી આપણે લેક્ચર છે એ થોડા મોટા છે બનતા જાય છે એટલે આજે એક છેલ્લો દિવસ છે પછી કાલથી આપણે બધા મોટા લેક્ચર આપણે ભણવાના છે તો આ નાના લેક્ચરમાં પણ આપણે કોષ રસ વિશે છે ડિટેલમાં છે ભણવાની છે તો શરૂઆત કરી લઈએ તો આપણે દાખલા તરીકે આ કોઈ એક કોષ છે હમણાં આપણે ગાલના કોષ ને ડુંગળીના કોષ છે આપણે દોરીએ છીએ પણ આ કોઈ એક સિમ્પલ કોષ છે ઈ કોષની અંદર આ શું છે તો કે કોષ કેન્દ્ર શું છે હવે કોષ કેન્દ્ર હવે આપણને ખબર છે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ છે એ આવેલું હોય છે બરોબર એની મધ્યમાં તો કે કોષ રસ બરોબર આ શું બધું આવ્યું છે જે તરલ સ્વરૂપે હોય પ્રવાહી સ્વરૂપે હોય છે તો ઈ કોષ રસ હોય છે આ કોષ રસમાં વિવિધ અંગિકાઓ છે આવેલી હોય છે શું આવેલી હોય છે વિવિધ અંગિકાઓ સુકો હવે આપણે જો અહીંયા કોષ કેન્દ્ર પટલ દોર્યું છે મતલબ આ કોષ છે કયો છે સુકોષ કેન્દ્ર કોષ કારણ કે સુકોષ કેન્દ્ર કોષમાં તે કોષ કેન્દ્ર પટલ છે ઈ હાજર છે હોય છે તો સુકોષ કેન્દ્ર કોષમાં આપણે કીધું હતું કે પટલીય જે અંગિકાઓ છે ઈ હાજર છે હોય છે હવે પટલીય અંગિકાઓમાં આપણે પણ નામ કીધું હતું લાઇસોસોમ કણાભસૂત્ર પછી તો કે અંતઃકોષ રસજાળ કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે માહિતી મેળવવાની છે તો અહીંયા આપણે જોયું તો આ કોઈ એક કોષ છે કોષના અંદર કોષ કેન્દ્ર પટલ રિબોસોમ્સ જેવા આવેલું છે નામ નિર્દેશન કરી નાખીએ આપણે તો કે આ બાહ્ય પડ છે એને આપણે કહીશું કોષ રસ પટલ શું કહીશું આપણે એને કોષ રસ પટલ બાહ્ય ભાગ છે કોષ કેન્દ્રની બહારનો ભાગ છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ અને અંદરનો જે ભાગ આવ્યો છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર વચ્ચે જે પ્રવાહી સ્વરૂપ તરલ હોય છે એને આપણે કહીશું કોષ રસ શું કહીશું આપણે એને કોષ રસ અને જે નાનકડી અમથી જે અંગિકા છે એને આપણે કહીશું રિબોસોમ્સ શું કહીશું રિબોસોમ્સ તો આપણે શરૂઆતમાં કોષ કેન્દ્ર કોષ રસ પટલ વિશે ભણ્યા હતા ત્યારબાદ ગઈકાલે આપણે કોષ કેન્દ્ર પટલ વિશે છે ભણ્યા હતા ત્યારબાદ એની આગળમાં આપણે કોષ કેન્દ્ર વિશે પણ આપણે છે ભણી ગયા હતા બરોબર અને આજે આપણે કોષ રસ વિશે છે ભણવા છે આપણે ધીરે ધીરે કોષની બધી જ અંગિકાઓ છે વિશે ભણી ગયા છે બરોબર તો હવે આ નામ આપી દઈએ આ કયો કોષ છે તો કે સુકોષ
એ જોવા હોય મનુષ્યના તો સરળતાથી આપણને કોષ છે એ મળી આવે તો એની રીતે આપણે ગાલનો કોષ છે એ લઈએ છીએ તો ગાલનો કોષ છે કેવી રીતે લેવાનો તો કે એક સ્કાલ્પેલ લેવાની છે શું લેવાની છે સ્કાલ્પેલ ઈ સ્કાલ્પેલ મોઢામાં અંદરથી નાખીને એક બહુ ઘસવાનું નથી છરીકમનું દ્રાવણ છે બરોબર છરીકમનું પડ છે આવશે એ થોડીક ચમચી જેવી હોય છે બરોબર એ જ્યાં સ્કાલ્પેલ હોય તે મોઢામાં નાખશું ને થોડુંક આમ તમે જે આપણે તાળવા હોય છે આ બધા તો ત્યાંથી તમે થોડું ગોળથી ફેરવશો એટલે એમાંથી તમને એક પડ છે પતલું એ મળશે એક લેયર છે એ તમને મળે છે આ જે લેયર હોય છે એને તમારે કોઈ સ્લાઇડ ઉપર છે મૂકવાની હવે જ્યારે આપણે ગાલના કોષો જ્યારે અંદરથી આપણે કોઈ લીધું હોય છે બરોબર પડ કે દ્રાવણ જે આપણે કોઈ લીધું હોય છે તો એમાં બધી આકૃતિઓ છે આપણને સ્પષ્ટપણે જોઈ શકાતી નથી આથી સ્પષ્ટપણે જોવા માટે આપણે તેની ઉપર અભિરંજકો છે ઉમેરીએ છીએ આપણે ત્રણ અભિરંજકો જોયા હતા સેફ્રોનિલ આયોડિન અને મિથિલિન બ્લુ તો આ ત્રણમાંથી કોઈ એકના બે ત્રણ ટીપા છે એ તમારે સ્લાઇડ ઉપર છે મૂકવાના અને સ્લાઇડ ઉપર મૂકશો એટલે સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે જોશો એટલે ગાલના કોષ છે એ તમને કંઈક આ રીતે છે એ જોવા મળે છે કોષરસ અને એમાં પેલું છે ગાલના કોષો તો ગાલના કોષો છે એ કંઈક આવી રીતે છે બરોબર કોઈ આ રીતના છે ઈ ગાલના કોષમાં તમને વચ્ચે વચ્ચે કોષ કેન્દ્ર છે આવેલું હોય છે બરોબર આ કોષની અંદર પ્રવાહી છે આવેલું હોય છે ગાલના કોષમાં મિથિલિન બ્લુ આપણે મૂકશું તો તમને સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે નિરીક્ષણ કરશો તો તમને કોઈ આ રીતની છે તમને રચના છે એ જોવા મળે છે બરોબર તો પહેલા તો આ કોષ દિવાલ કોષ રસ અને આ કોષ કેન્દ્ર બરોબર કોષ દિવાલ કોષ રસ અને કોષ કેન્દ્ર તો આ કોઈ એક ગાલના કોષો છે જ્યારે આપણે હવે એનો દોરીશ ગાલના કોષ અને ડુંગળીના કોષ તો ડુંગળીના કોષ છે એ દોરી નાખીએ આ કોઈ આપણે કોષને સરળતાથી છે સમજવાનું પણ એક્ચ્યુઅલી ગાલના કોષ છે એ કોઈક આવી રીતે હોય છે અને ડુંગળીના કોષ છે એ કોઈક આવી રીતે હોય છે તમારે આ બધી આકૃતિ છે એ દોરવાની છે એટલે ધ્યાનથી છે એ તમારે જોવાની છે
બરોબર એની ફરતે પણ દ્રાવ કોષરસ છે આવેલું છે निर्देशन કરી નાખીએ કોષરસ કોષ કેન્દ્ર અને કોષરસ પટલ બરોબર આ કોઈ ડુંગળીના કોષ છે અને આ આપણે ગાલના કોષ છે જોયા આમ જ્યારે આપણે કોષની વાત કરીએ તો આપણે બે કોષ જોયા ડુંગળીના કોષ અને ગાલના કોષ તો જ્યારે આપણે ડુંગળીના કોષ અને ગાલના કોષનું આસ્થાપન કરીએ છીએ ત્યારે આપણને જણાઈ આવે છે કે કોષનો મોટા ભાગનો જે વિસ્તાર છે ઈ કોષરસ પટલ દ્વારા છે ઈ રોકાયેલો છે અને આપણે કોષ દીવાલને આપણે એવું પણ કહી શકાય કે કોષરસ પટલ પટલ એટલે એવું કીધું કે પડતો દીવાલ આમ કોષનો તમે અહીંયા જોશો તો મોટા ભાગનો જે જગ્યા છે રોકી છે એ કોણે રોકેલી છે તો કે કોષરસ પટલે તો અહીંયા પોઈન્ટ લખીએ કે કોષનો મોટો પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવૃત હોય છે બરોબર કોષરસ પટલ દ્વારા આવૃત હોય છે ત્યારબાદ જ્યારે આપણે આ કોષોનું છે નિરીક્ષણ કરીએ એટલે કે એને સ્પષ્ટપણે જોવા માટે આપણે અભિરંજક દ્વારા એની મદદથી આપણે એની કોષને સ્પષ્ટપણે જોઈએ તો એ ખ્યાલ આવે છે કે આ કોષરસ પટલની અંદર કે જેને દ્રાવણ છે એ ઓછું ગ્રહણ કર્યું હોય તો એ ભાગ કયો છે તો કે કોષરસ કે તમે કોઈ પણ આકૃતિ છે કોષ ઉપર નેટની જોશો તો તમને કોષરસનો આકાર છે એ તમને થોડો ઝાંખો છે એ દેખાય છે તો એ પણ લખીએ આપણે પોઈન્ટમાં કે આ પ્રદેશ ખૂબ ઓછું અભિરંજન ધરાવે છે આ પ્રદેશ ખૂબ ઓછું અભિરંજન ધરાવે છે આથી તેને કોષરસ કહે છે કોષરસ કહે છે કોષરસ કહે છે કોષરસની અંદર જે પ્રવાહી આવેલું હોય છે એ તરલ હોય છે તો એવું પણ લખી શકાય કે કોષરસ પટલની અંદર એક તરલ પ્રવાહી આવેલું હોય છે એક તરલ પ્રવાહી આવેલું હોય છે જો તમે આપણે બધી આકૃતિમાં છે એ જોઈ શકીએ છીએ તો શરૂઆત ક્યાંથી કરી હતી તો કે કોષનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ કોણે રોકેલું હોય છે તો કે કોષરસ પટલે કોષરસ પટલની અંદર છે ઈ તરલ પ્રવાહી આવેલું હોય છે તો એને આપણે કોષરસ કહીશું આ કોષરસ છે એની સાથે સાથે અંદર બીજી પણ અંગિકાઓ છે આવેલી હોય છે
પટલીય અંગિકાઓ એવું લખીએ. વિવિધ પટલીય અંગિકાઓ ધરાવે છે. બરોબર. એના પછી લખીએ કે જે પટલીય અંગિકાઓ ધરાવે છે તેને આપણે શું કહીશું તો કે સુકોષ કેન્દ્રીય કોષ. જે પટલીય અંગિકાઓ ધરાવે છે તેને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. અને બીજી અન્ય કોષોને સમાવેશ કરતો નથી. તેને આદિકોષ કેન્દ્ર કહે છે. બરોબર. આપણને ખબર તમે અહીંયા જોઈ લો કે આ સુકોષ કેન્દ્રીય કોષ છે. એમાં કોષ કેન્દ્રની ફરતે જે પ્રવાહી આવેલું છે, તરલ આવેલું છે, આપણે એને જ તે કોષરસ છે એ કહીએ છીએ. આ કોષરસ છે એ વિવિધ અંગિકાઓને છે એ સાચવે છે, તેનું ધ્યાન રાખે છે. આ જે કોષરસ પટલ હોય છે એની જે અંગિકાઓ રહેલી હોય એ કોષ માટે વિશિષ્ટ કાર્યો છે કરતા હોય છે. તો અહીંયા એવું પણ લખીએ કે કોષરસની અંદર આવેલી વિવિધ અંગિકાઓ વિવિધ કાર્ય કરે છે અથવા તો વિશિષ્ટ કાર્ય કરે છે. વિવિધ અંગિકાઓ કોષ માટે એવું લખીએ, કોષ માટે વિશિષ્ટ કાર્યો છે એ કરે છે. આપણે આગળ ભણશું ત્યારે ખબર પડશે કે એની અંદર કળાભસૂત્ર આવેલું હોય છે, અંતઃકોષરસ ઝાડ આવેલું હોય, પછી ગ્લાયકોઝોમ આવેલું હોય છે, ગોલ્ગી ઝાડ આવેલું હોય છે. તો આ બધી જે અંગિકાઓ આવેલી હોય છે એ કોષ માટે હોય છે, પણ એ કોષ માટેની વિવિધ કાર્યો છે એ કરતી હોય છે. એ આપણે ડિટેલમાં છે ભણશું. તો અહીંયા આપણે વાત કરીએ કે કોષરસની અંદર જે આપણે અહીંયા કીધું કે કોષરસની અંદર છે એ પટલીય અંગિકાઓ આવેલી હોય છે. તો આ પટલીય અંગિકાઓ હોય છે એ કોષ વિશિષ્ટ કાર્ય કરતા હોય છે. કોની માટે કરતા હોય છે તો કે કોષ માટે. એટલે કે કોષરસની અંદર આવેલી પટલીય અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્યો છે એ કરે છે. બરાબર. આમ પટલ માટેનું એક ઉદાહરણ છે આપણે જોઈએ કે વાયરસ હોય છે એ વાયરસ છે એ પટલ ધરાવતું હોતું નથી. શું નથી ધરાવતું તો કે પટલ. એ જે વાયરસ હોય છે બરોબર, તો એને કોષરસ પટલ છે હોતું નથી. તો એ શું કરશે તો કે જ્યારે પોતાને જીવંત રાખવા માટે એને કોઈકની જરૂર છે પડે છે. કોષરસ પટલ નથી એટલે એ જીવિત છે રહી શકે નહીં, એટલે એને જીવંત લાક્ષણિકતાઓ ધરાવતા નથી. આથી એની એ લાક્ષણિકતાઓ ધરાવવા માટે એને કોઈક બીજાની જરૂર છે પડે છે. અને જ્યારે એ બીજો છે એ પોતાની અંદર છે શરીરમાં દાખલ ન કરે અને કોષની યાંત્રિકીનું ગુણન ન કરે તેવું છે એ કરે છે. મતલબ આપણે તમે જોઈએ કે શરદી ઉધરસ છે તો એ હવામાં જ એના વાયરસ હોય છે બરોબર. પણ જ્યારે એ વાયરસ છે એને પોતાનું જીવન ચલાવવા માટે આપણાની જરૂર પડે છે, એટલે એ વાયરસ છે એ આપણને લાગે અને એના માટે આપણને શરદી છે થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે શરદી છે તો એ વાયરસથી છે થાય છે. અત્યારે જે કોરોના છે બરોબર, તે કોરોના એક પ્રકારનું શું છે વાયરસ જ છે. તમે કોઈને અડો નહીં બરોબર, આવીને હાથ પગે ધરો તો તમને કોરોના છે થતો નથી. પણ એ કોરોનાને લાગુ પાડવા માટે એને જીવંત રહેવા માટે એને બીજા શરીરની છે જરૂર પડે છે. અને બીજા શરીરમાં એ અંદર જાય તો જ તે જીવિત છે રહે છે. આપણે એવું કીધું હોય તમે સમાચારમાં સાંભળતા હશો કે બહારથી આવેલી વસ્તુઓ છે એને 2-3 દિવસ સુધી એમને રાખી મૂકો બરોબર. 2-3 દિવસ સુધી આપણે એમને રાખી મૂકીએ તો એ જે વાયરસ છે એ જીવિત રહેતા નથી. પણ જો બહારથી આવીને તરત જ આપણે જે ખાઈએ છીએ તો એ વાયરસ આપણા પેટમાં જાય છે અને એ જીવિત
માટે બીજા કોઈ શરીરનો છે સહારો લેવો પડે છે અને એ શરીરમાં ઘૂસે છે અંદર ત્યારે એ જીવિત છે રહે છે અને ધીરે ધીરે શું કરશે તો કે કોષની જે યાંત્રિકી હતી એને નબળી છે એ પાડી દેશે અને સમગ્ર શરીર ઉપર પોતાનું પ્રભુત્વ છે એ જમાવી દેશે અને એનાથી આપણે પછી એ ચેપી રોગથી આપણે પીડાતા હોઈએ છીએ. અત્યારે જે લાખો કરોડો લોકો છે એ મરી ગયા છે તો યાદ હતું છે એ લોકોને ખબર નથી કે વાયરસ છે એ છે વાયરસ છે એકદમ સૂક્ષ્મ છે આપણને જોઈ શકતા નથી આપણે એને જોઈ શકતા એ નરી આંખે આપણને દેખાતા નથી એને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે. તો જ્યારે આપણે બહારની કોઈ વસ્તુ લાવીએ ને આપણને એમ થાય કે આમાં તો શું હજી તો હમણાં જ લાવ્યા છે ને એમાં કાંઈ નથી એમ કહીને આપણે ખાઈએ છીએ અને એ જો એ વસ્તુમાં જો એ વાયરસ ને હશે તો એ આપણા પેટમાં જશે અને પછી ધીરે ધીરે તાવ છે આવશે પછી આપણે દવાખાને જઈએ ટેસ્ટ કરાવીએ તો ખબર પડે કે આને આ ટેસ્ટ છે અને પછી આપણને એમ કહે છે કે કોરોના છે. આપણા શરીરમાં કોરોના હોય જ છે પણ અત્યારે જે દુનિયા છે એ આ મહામારીથી જે પીડાઈ રહી છે એ કોરોના છે એ હાઈ પ્રમાણમાં છે. દરેક શરીરમાં વાયરસ તો હોય જ છે પણ જ્યારે એનું પ્રભુત્વ છે એ વધારે પડતું થઈ જાય છે ત્યારે આપણને એ રોગ છે એ થાય છે. બરોબર. તો અત્યારે બધાએ ધ્યાન રાખવાનું છે બહારથી કોઈ વસ્તુ જે લાવ્યા હોય છે એને 2-3 દિવસ માટે રાખી મૂકો કે જેથી વાયરસ થી મરી જશે. જો વાયરસ મેં તમને હમણાં કીધું હજી એકવાર કહું છું કે વાયરસને જીવંત રહેવા માટે કોઈ બીજા શરીરની છે જરૂર પડે છે. બરોબર. તો એને જો આપણે 1-2-3 દિવસ માટે રાખી મૂકશું તો એ વાયરસ છે નાશ પામી જશે. તો આવી રીતે આપણે એ વાયરસથી છે એ બચી શકીએ. તો અહીંયા આપણે કોષરસ વિશે છે એ ભણ્યા. ફરી એક વખત રિવાઇઝ કરી નાખીએ કે કોષરસ છે કોષમાં મોટા ભાગનો જે પ્રદેશ છે એ કોષરસ પટલ છે. આકૃતિ ઉપરથી આપણે વર્ણન કરતા જઈએ. યાદ કેવી રીતે રાખવાનું તો કે આકૃતિને યાદ રાખવાની. આકૃતિમાં મોટો ભાગ તમને દૂરથી કયો દેખાય તો કે આ કોષ દીવાલનું બીજું નામ શું છે તો કે કોષરસ પટલ. કોષનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ કોષરસ પટલ છે. આ કોષરસ પટલની અંદર એક તરલ પ્રવાહી આવેલું હોય છે જેને આપણે કોષરસ છે એ કહીએ છીએ. આ કોષરસની અંદર છે વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. આ વિવિધ અંગિકાઓને સ્પષ્ટપણે જોઈએ છીએ તો આપણને ખબર પડે કે કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષ છે કે આદિકોષ. જો પટલીય અંગિકાઓ ધરાવે છે તો એને સુકોષ કેન્દ્રીય કોષ કહીશું. પટલીય અંગિકાઓ નહીં ધરાવતા હોય તો આપણે એને આદિકોષ કેન્દ્રીય કોષ કહીશું. એના પછી એવું જોયું કે આ કોષરસની અંદર આવેલી વિવિધ જે અંગિકાઓ છે એ કોષ માટે કોઈ વિશિષ્ટ કાર્યો છે કરતા હોય છે. બરોબર. અંદર ઘણી બધી અંગિકાઓ આવે છે પણ એ બધી જ અંગિકાઓ કોષ ફક્ત ને ફક્ત કોષ માટે વિશિષ્ટ કાર્યો છે કરતા હોય છે. તો આમ આપણે કોષ વિશે ભણ્યા. એના પછી એવું પણ આપણે સમજીએ કે વાયરસ એક ઉદાહરણ છે કે જેને પટલ હોતું નથી. પટલ નથી હોતું એટલે કે એ સુકોષ કેન્દ્રીય કોષ હશે નહીં. કે કેવો કોષ હશે તો કે આદિકોષ કેન્દ્રીય કોષ. ગઈકાલે આપણે કીધું ને કે જેની ફરતે પટલ છે આવેલું નથી હોતું એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહીશું અને જેની ફરતે પટલ છે આવેલું હોય તો એને આપણે સુકોષ કેન્દ્રીય કોષ છે કહીશું. તો વાયરસ એવું છે કે જેની ફરતે પટલ આવેલું નથી આપણે એને આદિકોષ કેન્દ્રીય કહીશું. વાયરસ છે એને જીવંત રહેવા માટે કોઈ બીજા શરીરની કોઈ જરૂર પડે છે અને શરીરમાં દાખલ થઈને કોષોની યાંત્રિકી ઉપર એનું ગુણન છે કરે છે. બરોબર. એટલે ગુણન ન કરે અને એને જીવંત ન રાખવા માટે આપણે તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બહારથી લાવીએ છીએ તેને 2-3 દિવસ માટે એને રાખી મૂકો કે જેથી વાયરસ છે એ નાશ પામી જાય. તો એમ આજે આપણે કોષરસ વિશે છે એ ભણ્યા. કોષરસમાં પૂછાય કે કોષરસની ટુકડા લખો તો એ 2 માર્ક્સમાં જે પૂછાય છે તો આપણે જેટલું અત્યારે આપણે સમજ્યા છે એ બધું જ લખવું પડે. બરોબર. તો હોમવર્કમાં કોષરસ વિશે છે એ આપણે 2 વાર છે લખવાનું છે. કોષરસ વિશે ટુકડો લખો 2 વખત. બરોબર. ઘડિયા 11 થી 20 અને વર્ગ અને વર્ગમૂળ 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ છે એ લખવાના. તો આજે આપણે અહીંયા લેક્ચર છે પૂર્ણ કરી. કાલે આપણે બીજી જ કોઈ અંગિકાઓ સાથે મળીશું.